આપણે પકવાયા છીએ રોડે અને રોડે જઈને હજુ થોડી વાર ઊભું રહેવું પડશે, કારણ કે શું સાધન મળે શું ના મળે એની કોઈ તપાસ નથી. અને પછી સાધન મળે એટલે આપણે નીકળી જઈશું દુકાને જઈને દુકાન ખોલશું, માતાજીની પ્રાર્થના કરશું, પછી નીકળી જઈશું પાછા જાનમાં. જોઈ લો રોડે પહોંચી ગયા. આ છે અમારો રસ્તો અને આપણે નીકળી ગયા હવે ગામ તરફ. બહુ સુંદર લોકેશન છે અને બહુ સારામાં સારું લોકેશન છે. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટમાં લખતા જજો આગળ કેવો વિડીયો બનાવીએ. તો મિત્રો આ છે અમારા ગામની નિશાળ અને અમે ગામની નિશાળે પહોંચી ચૂક્યો છું. હજુ ગામમાં ડેપો ઉપર કોઈ સાધન બાધન આવે એવું નથી અને સાધન માતાને ભેગા જ આપણે ચડી જઈશું. જોઈ લો આ છે ભીમગોરડી પ્રાથમિક શાળા. આ છે ટાંકો. બીજું કેમ છે આપણે યાર તબિયત પાણી બધાની સાચવીને રાખજો અને ખૂબ સપોર્ટ કરજો. ખૂબ ખૂબ આપણું પણ ધ્યાન રાખજો. આપણા ઘરના બધાને ખુશ રાખજો. જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાં. જોઈ લો અમારું ગામ કેવું સુંદર છે અને કેવું નથી, તો તમે સપોર્ટ કરજો. તો મિત્રો આપણે આવી ગયા છે કાયમિકના સ્ટેશન અને અહીંયા જઈને ઊભા રહીશું. સાધન મળે એટલે ચડી જઈશું. અને જોઈ લો ત્યાં એક નાનકડું મંદિર છે ભાઈ. આપણે પેલા જોગમાયાનું મંદિર છે અને ત્યાં દર્શન કરીને નીકળી જઈશું. પછી પાભર જઈશું અને વિડીયોમાં આગળ બન્યા રહેજો, ખૂબ મજા આવશે. જય માતાજી. મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને, પણ દુકાને હજુ શેઠ આવ્યા નથી. આ છે આપણી દુકાન ભગવતી વાસણ ભંડાર અને આ શ્યામ હોટલની બાજુમાંથી નજર આવે છે. ચોરી ચોરી તેરા મેરા બન ગયા અફસાના. Baby.